બહુ શું કહેવાય ગાડી હલાવીને કેટલા વાગ્યા નીતિન 10:35 ફીટ મૂકી ગયા દ્વારિકાધીશ. ફેમિલી ગુડ મોર્નિંગ. તો તમારું બધાનું આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. આઈ હોપ કે બટ એકદમ મસ્ત ફાઇન ફિટ એન્ડ જોરદાર હશે. તો ભાઈ થોડીક અવાજ બેઠેલો છે અને અત્યારનો ટાઈમ કેટલો વાગ્યો નહીં તમને દેખાડું. 3:07. વાતાવરણ કંઈક ઠંડુ બહુ મસ્તનું મજાનું છે અને તમને બધાને હું કહી દઉં કે આજે એટલો વેલો કેમ ઉઠ્યો, કેમ કે આજે હું જાઉં દ્વારકાધીશ પાસે જવાનું છે, કૃષ્ણ ભગવાનની નગરીમાં. અને 2025માં આપણે આવી ગયા છે. હવે સીધા 2025માં 2024માં હું તો 2025માં ઉઠ્યો. વાહ હું ભાઈ જમાનો. તો અત્યારે ફટાફટ નાહવાનું છે. હું ફટાફટ રેડી થઈ જાઉં. ઠંડા પાણીએ નાહવાનું છે. થોડી કસરત બસરત કરી લઈએ એટલે થોડુંક બોડી ગરમ થઈ જાય. ઠેકડા મારી લઈએ નાહી લે ઠંડા પાણીએ. મારી હાલત તો જો થઈ ગઈ કેમ કે ઠંડી બહુ છે. અને હા અમારા ભાઈ આવી ગયા જો. નાયા વિના ની ઠંડી લાગે. ને કેટલા વાગ્યા અહીંયા તો ખરી 2 કલાક મોડો. તો ભાઈ અત્યારે આ જો શરૂઆતમાં ચા પીવી પડે ને નીતિનભાઈ નીકળ્યા પછી. હવે તો મને બંધાણ પડી ગયું. ચા વગર મજા નથી આવતી કેમ કે ટ્રાવેલમાં તો ગમે ત્યાં મળતું ખાઈ પી લેતા. તો આપણે અત્યારે પણ કાકાની દુકાન આવી ગયા ખર્ચા જો અહીંયા કાકાએ ચા પીવડાવી દીધો. અત્યારમાં કાકાને રેકડે અહીંયા છે તો ચા પી લઈએ પેલા. અત્યારે હાલમાં મેં પોરબંદર પહોંચી ગયા. હા જો પોરબંદરનો હાઈવે મેન હાઈવે ઉપર જ છે. પોરબંદરની સિટીમાં તો નહોતા ગયા, સીધા હાઈવે ઉપર જ આવી ગયા હતા. ગાડીની હાલત તો જો ને ઠંડી બહુ છે. કાંતલા ઓય ઠંડી કેવી છે? એકદમ ગરમી છે. ઉઈ ગયો તો તું સા નહીં હવે ભાઈ. મેં ગાડી હકાવી લીધી હતી કોડીના નહીં પણ સીમાસીથી ત્યાં પહેલી મેં ગાડી લઈ લીધી હતી. ભાઈને નીંદર આવતી હતી ને. એક રાતનો આખી ઉજાગરો છે, 1-2 રાતનો ઉજાગરો છે. કેટલા રાતનો ઉજાગરો છે? હું આને હાંકવાના જ દેવી હુવડાવી દો. પાછળ હુવડાવી દીધો. ઉઠીને જોયું તો પોરબંદર પોગાડી દીધો. હા ને ઉઠ્યા હતા પોરબંદર પોગી ગયા. ખાલી અહીંથી કેટલું બાકી છે ખબર? હવે 98 કિલોમીટર. હવે કલાક થાય અમારે પૂગતા હવે તો થઈને થોડોક ચા બા પી લઈએ પાછા અહીંયા. થોડોક નાસ્તો પણ કરી લઈએ. આપણું હેલ્મેટનું કામકાજ ઉપડી ગયું. આ કાચ તૂટી ગયો. કાચ તૂટ્યો નથી, આનો બોલ ખુલી ગયો. હા સોરી ઓપરેશન થાય છે. અમારે એના ડૉક્ટર છે અમારે નીતિનભાઈ. એમાં એમ છે કે આ બોલ ખુલી ગયો છે, હવે એને ટાઈટ કરવાનો છે. હવે ટાઈટ એટલે ટેસ્ટર બેસ્ટર હા 200 રૂપિયા તને દીધા. તું મોસ કર, તું આને કેર. જો ફોન આવ્યો કોકને એને કે ડોક્ટર ઓપરેશન માટે કહી દે. હાલો ડૉક્ટર સાહેબ ઓપરેશનમાં છે. કોણ બોલો? એ ડોક્ટર સાહેબ ઓપરેશનમાં એમ કીધું. ફોન આવ્યો. હું મજા લઉં કે ડોક્ટર સાહેબ ઓપરેશનમાં છે. ગયા છે દ્વારકા જવા માટે. બસ હવે અહીંથી દ્વારકા ખાલી 98 કિલોમીટર. અહીંથી દ્વારકા બાજુ બહુ શું કહેવાય ગાડી હલાવીને કેટલા વાગ્યા નીતિન? 25 વાગી ગયા. 10:35 ફીટ પહોંચી ગયા દ્વારિકાધીશ નગરીમાં. ફાઇનલી અમે વહેલા પહોંચી જાત પણ કલાક જેવું અમે ખોટી થઈ ગયા હતા પોરબંદર. તો કંઈ નહીં ફાઇનલી અમે પહોંચી ગયા છે દ્વારકા. ચલો દ્વારકાના દર્શન કરી લઈએ પહેલાં. નહીં પહેલાં તો ફ્રેશ થાય, હાથ પગું બધું મસ્ત ધોવું છે, પછી અમે દર્શન કરીએ સાથે. રહ્યા તો ઉનાળે નહીં નાખશું અત્યારે. એવું છે તો સીધા દર્શન કરવા. ઓકે કંઈ નહીં પેલા ફ્રેશ તો થાય, એને ફ્રેશ થયા પછી વાત બધું. અમે જઈએ પેલા અંદર
ભાઈ અહીંથી ડ્રાઈવર છે અમારા નીતિનભાઈ અહીંથી ડ્રાઇવિંગ કરશે. તો ભાઈ આ રહ્યું દ્વારિકાધીશ મંદિર. ટ્રાફિક તો જો બહુ બધી છે. ગાડી ગોતી જગ્યા નીતિનભાઈ અને ક્યાં રાખી મેં ગાડી જો અહીંયા જીજે બત્રી યા તારી ગાડી આગળ ભટકાડ હું કહું હારી નીચે ઉતરી જાય ભાઈ એટલે મોટી મોટી ભીખમાં હાલ છાનો મનો તું એમને વળેલ ગયું જોચ્યું જો એમાં ભટકાણા હોત ને તમે બે ક્યાંય ભટકાતા હોત. એની ફાઇનલી ગાડી અમે જગ્યા પાર્ક કરી લીધી. કઈ જગ્યાએ કરી ખબર? ઓહો અહીંથી મને એટલે હમણાં ત્યાંથી આપણે બે નીકળ્યા હતા આખી આમ ગલી ગલી ફરીને લાસ્ટમાં અમને બે ગાડી અહીં રાખી. ભાઈ ટ્રાફિક તો જો દર્શન કરવા માટે લાંબી ભીડ. આમ ભાઈ ક્યાંક આગળ હેલા જ જઈશ. ઓ ભાઈ સપ્પલ ઉપર હેલા જઈશ. ભાઈ સાહેબ ટ્રાફિક તો જો આ રહ્યું મંદિર. એટલા ટ્રાફિક આપણે બધા કેરોસીનની લાઈનમાં ઊભા હતા ને લાગે છે એવું. દર્શન કરવા આવે તો લાઈનમાં ફરીને આવતા હોય તો આવશે ને ભાઈ ફેંકીને ગયા એવું છે. હાલ હવે જવા દે નહીં. હવે આપણે 2 કલાક વાહન ઉચ્ચાર એ જગ્યાએ છોકરો હોત તો ખેંચી લેતા બાજુ બસ. તો પહેલા છે ને અમારા સામાન અને અમારા બધા ફોન જમા કરાવવા પડશે એટલે જમા કરાવી દઈએ પહેલા અને ત્યાં સુધી અમે દર્શન કરી આવીએ. ભાઈ માંડ દર્શન થયા. નીતલા આવો કોઈ રીતે લાઈફમાં દર્શન કર્યા? એટલા ધક્કા મારે ને એટલા ધક્કા. અમે કેટલા વાગ્યાના કદાચ દર્શન કરવા જતા? આપણે કેટલા વાગ્યા દર્શન? 11 વાગ્યાના જાય ને. જોઈ લો કેટલા વાગ્યા 1:19. લાઈફમાં ક્યારેય દર્શન નથી કર્યા માંગતા પણ નથી કે દર્શન થઈ જાય. ધક્કા મારે ઠીકાને ધક્કા બાબા છાતીમાં દુખે રહ્યું. ફાઇનલી દર્શન થઈ ગયા. આ મોટા ભાઈને આપણે દુકાનના સામાન રાખ્યો હતો આપણા બેગને. હવે થોડાક તૈયાર થઈ જાય માથું બાથું ઓળાવી લઈએ અને પાછળ ફોટા પાડવાના છે. ફોટાને પાડી લઈએ અહીંથી નીકળીએ. ત્યારે અમે આવ્યા હતા સપન દાદરાએ મતલબ પગથિયાએ દર્શન કરવા માટે અહીંથી. તો અહીંયા તો મતલબ સ્ટીલ મારી દીધી તો ભાઈ બરાબર લાગતું નથી. ફોટો આવે તો ટ્રાય કરી અહીંથી. નહીં ફોટો આવશે અહીંથી સીધું કૃષ્ણ ભગવાન મંદિર દેખાય જો આના પર ગાડું દેખાય. તો ભાઈ અમે સપન દાદરાથી મતલબ 56 સીડીએથી પાછા અહીંયા આવ્યા છે. બે ભાઈ ક્યાં આવ્યા ખબર? આ જો શ્રી દ્વારિકાધીશ લખેલું છે ને ત્યાં. પણ એના જે ફોટા આવ્યા છે ને બહુ એટલે બહુ મસ્ત આવ્યા છે. હે ને એના ફોટા કેવા આવે છે ને અહીંથી ફોટા પડ્યા જોરદાર કાંઈ ઘટે. હા આના મસ્ત બેગ ફોટા પડ્યા એટલે થોડોક શરમાઈ ગયો છે. હવે કાંઈ નહીં બાકી આ જો પાડવાના છે. હા એના માટે હવે પેમેન્ટ લખશો. હવે પેમેન્ટ આપવું પડશે તારે. એક ફોટાના 10 રૂપિયા મળીએ. એક ફોટાના 50 રૂપિયા તો જ. હાલો કાંઈ વાંધો નહીં 25 માં ફાઇનલ કરો. 25 હાલો ભાઈ 25 માં ફાઇનલ. એને પાડી દો ભાઈ ફોટા ભાઈ. બહુ બધી ભૂખ લાગી હતી તો આપણા નીતિનભાઈ કઈ રેસ્ટોરન્ટમાં લઈને કઈ સી તો નથી ખબર. હવે ગેસ કે હું પહેલાં અહીંયા આવતું હું જમતો હતો. હાલો જમીએ. તો આપણે મેં કેવું છે ભાઈ પનીર છાસ ને રોટી સાદું છે બધું. આપણે ખાઈ લઈએ. બહુ બરાબરની ભૂખ લાગી. ભાઈ અમે તો ગાડી મંદિરના સામે એકદમ પોગાડી દીધી. અમારે ડ્રાઈવર હેવી ડ્રાઈવર અહીંયા હતા એ દ્વારકાધીશ. ભાઈ ચલો હવે તો જઈએ. સીધા નીકળી જાય ઘરે. ઘરે પહોંચવાનું છે. નોન સ્ટોપ આગળ ઊંઝું આપવાનું છે. ખાલી બસ આ બજારને કાઢી દે કેમ કે બજારમાં થોડો ખાકમ વીક છે એની ભાઈ આ થોડીક અમથા હાકે છે. બાકી એટલે હાથમાં મારા જવાની છે. 2 3 4 કલાકમાં ગયા. 4 કલાક એ નહીં થાય. હા 4 કલાક થાય. ટાટા દ્વારકાધીશ ટાટા. 8 ને કેટલા કે 8 વાગે ફીટ પહોંચી જતા નહીં 8 ને 5 ફીટ. પણ કયા નામે બે ઊભા રહી ગયા વિડીયો બનાવતા ભૂલી ગયો તો કે બે ભાઈ પહોંચી ગયા દ્વારકાથી. મજા આવી નહીં મારી યાર ભાઈ. અહીંયા જરી કઈ ગાડી ન થાય કયો અહીંયા હસીમાંથી સુધી હાકી હતી ને એ બાકી આખે રસ્તે મેં હાકી. તમારા ભાઈ 700 કિલોમીટર ગાડી હાકી. મેં શું કર્યું હોવાનું 3 કલાક હોતો હતો ને 1.5 કલાક વિડીયો આમ જોતો હતો. કેવી ડ્રાઇવિંગ કેવી લાગી? અરે મજા જ આવી ગઈ. બધીને ખબર છે મારે ડ્રાઇવિંગ કેવું છે ખતરનાક. તારાને મજા આવી વાંધો નહીં. આપણે ભાઈઓ છે ને હવે છે તો હેરખા જ ને કાંઈ નહીં. હાલ નીકળે આરામથી ગયા હતા ને હજી અને અત્યારે જવાનું છે. ક્યાં જવાનું છે? શું કરો? ડુંગળી ભાઈ રાતના ઉજાગરાજી ચાલુ જ રહે અને હમણાં સીઝન ચાલે ને તમારે ને. હા કઈ નહીં કરી લો. માલ છાપી લો. પૈસા માલ છાપો. રખડો માલ છાપો. હા તું જા ને મેળા ગામ કોઈ કોક દીક મળતું પાછું ચેક ભેગા આવે. બાય બાય.